નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ. આ ભાગની અંદર આપણે એક જ સવાલ ડિસ્કસ કરવાના છીએ, જેનું નામ છે પ્રથમ વિશ્વ યુદ્ધના પરિબળો. મિત્રો, આ બધા જ પરિબળો વિશે આજે ચર્ચા કરીશું અને આ સવાલની અંદરથી પણ ઘણા બધા નાના નાના પ્રશ્ન પૂછાય છે, તો ડિટેલમાં આ સવાલની ચર્ચાઓ કરીશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આજનો સવાલ છે પ્રથમ વિશ્વ યુદ્ધ ઈસવીસન 1914 થી ઈસવીસન 1918ની સાલ સુધીનું. 4 માર્ક્સમાં સવાલ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વ યુદ્ધ માટેના જવાબદાર પરિબળો કયા કયા હતા, જણાવો. તો એમાં તમારે આખો વિડીયો છે, એમાં જે પણ જણાવેલું છે બધી જ વસ્તુ લખવાની છે. જો 4 માર્ક્સમાં પૂછાય તો ડિટેલમાં નથી લખવાનો, આમાં વધારે ડિટેલ છે અને આમાંથી જો નાના નાના પ્રશ્ન પૂછાય તેને ડિટેલમાં લખવાનો છે. જે પ્રમાણે આવતું જશે તેમ હું કહેતું જશે. સૌપ્રથમ કહેવાય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધનો જો પ્રારંભની જો તારીખ હોય તો એ હતી 1 ઓગસ્ટ 1914. મિત્રો, પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત ક્યારે થઈ, તો 1 ઓગસ્ટ 1914ના રોજ પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ. એની પાછળ ઘણા બધા કારણ હતા. કહેવાય છે કે જર્મને સેડાન સાથે લડાઈ કરી. સેડાન કે જે ફ્રાન્સમાં આવેલું છે અને એમાં ફ્રાન્સનો પરાજય થાય છે. ત્યારબાદ કહેવાય છે એ પરાજય સાથે ફ્રાન્સને એક સંધિ કરવી પડી, જે સંધિનું નામ હતું ફ્રેન્કફર્ટની સંધિ. એ સંધિ થઈ ઈસવીસન 1871ની સાલમાં. એ સંધિ અંતર્ગત યુદ્ધ દંડ તરીકે પોતાના જે બે મહત્વના પ્રદેશો હતા, આલ્સેસ અને રોલેન્સ, આ બંને જર્મનીને આપવા પડ્યા. સમજો મિત્રો, જર્મની અને સેડાનની લડાઈ થઈ, એમાં ફ્રાન્સ હારી જાય છે, એટલે કે સેડાન હારી જાય છે, કે જેને એક સંધિ કરવી પડે છે. આ સંધિની અંદર મહત્વના બે રાજ્યો આલ્સેસ અને રોલેન્સ આ બંને જર્મનીને આપવા પડ્યા છે અને ફ્રાન્સ આ પોતાનું અપમાન ભૂલી જ નથી શકતું. અને કહેવાય છે કે ફ્રેડનની સંધિ થઈ ત્યારથી જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. એક યુદ્ધનો જ્યારે અંત થાય છે ને મિત્રો, ત્યારે બીજા ભાવિ યુદ્ધના બીજ રોપાઈ જાય છે. આ એક પોઈન્ટ છે કે જેમાંથી તમને આવો સવાલ પૂછાઈ શકે કે કારણ આપો. ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ હતું. 2 માર્ક્સમાં અલગથી પૂછાય તો આટલા પોઈન્ટ્સ લખવાના છે કે સંધિ શા માટે કરવી પડી, આ સંધિ અંતર્ગત શું કરવામાં આવ્યું. આમાંથી નાના સવાલ પણ પૂછાય. ફ્રાન્સને ઈસવીસન 1871ની ફ્રેન્ચ સંધિ કરવી પડી, તો એ પણ તમારે 3 પોઈન્ટ લખવાના છે. ફ્રાન્સ કયું અપમાન ક્યારે ભૂલી ન શક્યું, તો કે આલ્સેસ અને રોલેન્સ શહેર જર્મનીને આપવા પડ્યા, એ અપમાન ભૂલી ન શક્યું. પ્રથમ વિશ્વ યુદ્ધનું મુખ્ય કારણ શું હતું, તો કે ફ્રેન્કફર્ટની સંધિ. મિત્રો, આ છે. હવે આપણે જવાબદાર પરિબળોનો પહેલો પોઈન્ટ છે આર્થિક પરિબળ. તો આર્થિક પરિબળોની ચર્ચા કરીએ તો કે એમાં પૈસાની વાતો આવશે. કહેવાય છે કે 19મી સદીની શરૂઆત કરીએ તો ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય ધરાવ્યું હતું, કે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. એ ઇંગ્લેન્ડની પ્રજા આખા એશિયા ખંડ અને આફ્રિકા ખંડમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે ઊભી થાય છે અને કહેવાય છે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું. એશિયા ખંડ અને આફ્રિકા ખંડનું એટલું શોષણ કર્યું કે શોષણ કરીને પોતે ધનવાન બન્યું. અને બીજી તરફ જોઈએ તો ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદ એટલી ઝડપથી ફેલાવા લાગ્યું કે યુરોપને પુષ્કળ પ્રમાણમાં કાચા માલની જરૂર પડતી. કેવા પ્રમાણમાં? પુષ્કળ પ્રમાણમાં, કારણ કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી. અને કહેવાય છે કે 19મી સદીની છેલ્લા 25 વર્ષની અંદર તો એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા માટે હરીફાઈ થઈ. અને આ હરીફાઈમાં જર્મની કહેવાય છે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડી. જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં કેવો માલ આપે છે? સસ્તો માલ આપે છે, સસ્તા ભાવમાં, કે એનું માર્કેટ વધે એટલા માટે. અને એશિયા અને આફ્રિકા, એક તરફ એશિયા તથા આફ્રિકા, ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજાર એવી રીતે તોડવા માંડ્યા કે પરિણામ એક બાજુ જર્મની આવ્યું તો બીજી બાજુ ઇંગ્લેન્ડ. અને એ વખતે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર હરીફાઈ યોજાય છે. શું યોજાય છે? તીવ્ર હરીફાઈ. ઇંગ્લેન્ડની બજારો કરતાં જર્મનીની બજારમાં સસ્તો માલ આપવા માંડે છે. આ એક હરીફાઈનું યોજન થાય છે. આ છે તમારું આર્થિક પરિબળ. આ આર્થિક પરિબળમાંથી 2 માર્ક્સનો અલગથી પ્રશ્ન પૂછાઈ શકે કે કારણ આપો. જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ. શા માટે થઈ? તો આખો પોઈન્ટ્સ તમારે આ લખવાનો છે. એને 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે, જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો કેવી રીતે તોડવા માંડ્યા, તો કે સસ્તો માલ આપીને.
આવો તમને અંદરથી નાના નાના સવાલ પણ પૂછાઈ શકે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે લશ્કરવાદ. મિત્રો, લશ્કરવાદ પોઈન્ટ્સ જ એવો છે કે લશ્કરવાદ એટલે કે લશ્કરને ઉત્તેજન આપવું. કહેવાય છે કે યુરોપના જે રાષ્ટ્રો છે એ પોતાના પ્રાદેશિક વિસ્તારની હરીફાઈ તો થઈ, પણ એ પ્રાદેશિક વિસ્તારોની હરીફાઈમાં જો કોઈની સાથે યુદ્ધ કરવું હોય તો મહત્વની બાબત શું હતી? તો કે લશ્કરી બળ. અને કહેવાય છે કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા આ બધા જ દેશો એવા હતા કે પોતાની લશ્કરી તાકાત વધારવા લાગ્યા, પોતાનું લશ્કર વધારવા લાગ્યા. ગમે એવા દેશ સાથે જ્યારે યુદ્ધ કરવાની જરૂર પડે ને ત્યારે લશ્કર આપણને કામ આવે. કહેવાય છે કે જાપાન, ઇટાલી, જર્મની એવા કેટલાક દેશો તો એવું નક્કી કરવામાં આવ્યું કે ફરજિયાત લશ્કરીની તાલીમ શરૂ કરવી, કે દરેક કુટુંબમાંથી કોઈ એક સભ્ય, બે સભ્યને ફરજિયાત લશ્કરમાં જોડાવું અને લશ્કરની તાલીમ ફરજિયાત શરૂ કરી. અને કહેવાય છે કે સ્વરક્ષણના બહાના નીચે, એટલે કે પોતાના દેશનું રક્ષણ કરવા માટે શસ્ત્રોનું ઉત્પાદન પણ વધારવા માંડ્યું. શા માટે શસ્ત્રોનું ઉત્પાદન વધારવા લાગ્યા? કે પોતાના દેશનું રક્ષણ કરવા માટે. અને કહેવાય છે પરિણામે લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા પણ ઉમેરાઈ. એક તો આર્થિક સ્પર્ધા હતી જ, વેપાર કરવાની સ્પર્ધા હતી જ, સંસ્થાનવાદ, આ બધી સ્પર્ધા હતી. એમાં એક નવી સ્પર્ધા યોજાય છે, લશ્કરવાદ. અને આ લશ્કરવાદની સ્પર્ધા યોજાતા એક યુદ્ધનું વાતાવરણ ઊભું થાય છે. અને એ પણ કેવું વાતાવરણ? તો કે ઉગ્ર વાતાવરણ. આમાંથી તમને નાનો સવાલ પૂછાઈ શકે કે આર્થિક સ્પર્ધામાં કઈ સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું? તો કે લશ્કરવાદ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે જૂથબંધી અને ગુપ્ત સંધિ. જૂથબંધી એટલે બે રાજ્યોને ભેગા થવું, એટલે તાકાતમાં વધારો થાય. ગુપ્ત સંધિ એટલે કોઈને ખબર ન પડે એવી રીતે એક દેશ બીજા દેશ સાથે જોડાઈ જાય. કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા આખા વિશ્વને બે ભાગમાં વહેંચાયેલું હતું. બે ભાગ, એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી, બલ્ગેરિયા, તુર્કસ્તાન, અને બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાન. અને આ બે જૂથ એવા તૈયાર થાય છે કે પરસ્પર ઈર્ષાઓ, દુશ્મનાવટ, શંકા કુશંકા અને તિરસ્કારની ભાવના પેદા થાય છે. અને જે પ્રથમ વિશ્વયુદ્ધનું સૌથી મહત્વનું પરિબળ હતું. કહેવાય છે કે એકલા હાથે કોઈની સાથે લડીએ તો કદાચ હારી જઈએ, પરંતુ જ્યારે આપણે જૂથમાં હોઈએ ને ત્યારે તાકાતમાં વધારો થાય. પરિણામે બધા દેશો કોઈ એકાદ બીજી જૂથમાં જોડાઈ જાય છે અને એકા બીજી જૂથ પ્રત્યે દુશ્મનાવટની ભાવના ઊભી થાય છે. આ હતી જૂથબંધીઓ. આમાંથી તમને નાનો સવાલ પૂછાઈ શકે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ કયા બે જૂથોમાં વહેંચાયેલું હતું? તો આ પહેલો પોઈન્ટ આખો તમારે લખવાનો. ત્યારબાદ છે ચોથો, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. રાષ્ટ્રવાદની ભાવના કે બેલ્જિયમ, ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ એ રાષ્ટ્રવાદના પરિણામો હતા. ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું, બેલ્જિયમ અને ગ્રીસ પોતે સ્વતંત્ર થઈ ગયા અને એના કારણે કહેવાય છે કે યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ છે ને ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. આમ ખરું સ્વરૂપ ધારણ કરે છે રાષ્ટ્રવાદ. કહેવાય છે પરસ્પર ઈર્ષાઓ, દુશ્મનાવટ, ખેંચતાણ, સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકાબીજાના રાષ્ટ્રોના હિતો પણ ટકરાવા લાગ્યા. પોતે પોતાના દેશનું શું થાય છે એ નથી જોતા, પરંતુ પોતાને રાષ્ટ્રવાદને ઉત્તેજન આપવું છે એ બાબતનું ધ્યાન રાખે છે કે મારે મારો વિસ્તાર વધારવો છે, બાકી બધા જે થવું હોય તે થાય. આવી વિચાર કારણે યુરોપના જે અગ્રગણ્ય રાષ્ટ્રો હતા, એ પ્રજાજનો હતા, એ દેશભક્તિના એટલા બધા એવા ઉગ્ર પાઠો ભણાવ્યા કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્યના દેશ પ્રત્યે દુશ્મનાવટ ઊભી થવા લાગી. એટલા બધા દેશભક્તિના પાઠ ભણાવે છે કે પોતાના દેશ પ્રત્યે એટલો બધો પ્રેમ જાગે છે, જ્યારે બીજા દેશો પ્રત્યે ધૃણા જાગે છે, દુશ્મનાવટ જાગે છે. અને કહેવાય છે એ સમયમાં જર્મનનો રાજા કેસર વિલિયમ બીજો એ તો ઉગ્રવાદ અને રાષ્ટ્રવાદનો પરિણેતા હતો. કોણ? જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો એ રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. અને કહેવાય છે એ મહત્વકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. એ એવી નીતિમાં માનતો કે આખા વિશ્વ પર આપણું પ્રભુત્વ હોય. અને કહેવાય છે પોતાની એવી પ્રચંડ લશ્કરી તાકાતથી પોતે ધાર્યું કરવા માંગતો. એની પાસે લશ્કરી તાકાત જ એટલી હતી કે જે ધારે તે થઈ શકતું. અને કહેવાય છે કે જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રો પણ યુદ્ધમાં ફેલાણા અને પ્રથમ વિશ્વયુદ્ધના
પરિણામ્યું. આમાંથી નાના સવાલ પૂછાઈ શકે. યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાને કેવું સ્વરૂપ ધારણ કર્યું? તો કે ઉગ્ર અને સંકુચિત. રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? જર્મન કેસર વિલિયમ બીજો. કેસર વિલિયમ બીજા કઈ નીતિમાં માનતો? તો કે મહત્વાકાંક્ષીની વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો. આવા નાના સવાલ પણ તમને આમાંથી પૂછાઈ શકે. પાંચમો પોઈન્ટ છે વર્તમાન પત્રોનો ફાળો. વર્તમાન પત્રોનો પણ આમાં ખૂબ ફાળો રહ્યો છે, કારણ કે વર્તમાન પત્રોની અંદર આજે પણ તમે જુઓ ને, સાચા કરતાં ખોટી માહિતી સૌથી વધારે આમાં જોવા મળતી હોય છે. અને એકાબીજી પક્ષ વચ્ચે આંકડા અને ઉશ્કેરીજનક અને અતિશયોક્તિ ભર્યા કે જૂઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ એટલા બધા ખરાબ લખવામાં આવે કે પોતાનું જે ઝેર હોય ને એ ઝેર ઓકી કાઢે બધું. શેની અંદર? તો કે વર્તમાન પત્રોની અંદર. અને એકાબીજી દેશ પ્રત્યે એટલું ભડકાવવામાં આવે કે જે કોઈ સત્તા સ્થાને બેઠેલો હોય ને એ શાંતિ સ્થાપવા કે સમાધાનનો પ્રયત્ન જ ન કરી શકે. આજે પણ તમે એ ન્યૂઝપેપર વિશે જોઈ શકો છો. ઘણી બધી એવી માહિતી હોય છે કે જે માહિતી એટલી બધી ઉગ્રકારક હોય છે કે જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. અને આ પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું એક પરિબળ વર્તમાન પત્ર પણ હતું કે જેમાં સાચા અને જૂઠા, ઉશ્કેરીજનક અને અતિશયોક્તિ ભર્યા, અતિશયોક્તિ એટલે હદ બહારની વસ્તુ એમાં લખવામાં આવતી. ત્યારબાદ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. કેટલાક લોકો યુદ્ધને શું કહેતા? તો કે યુદ્ધ એ જ કલ્યાણ. યુરોપના લોકો કહેતા કે યુદ્ધ એ જ કલ્યાણ છે. જ્યારે ટ્રિસ્ક જેવા જર્મન લેખકોનો એવો સિદ્ધાંત હતો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. આપણા પાસે જે શક્તિ છે બધી બતાવી દો, શક્તિમાન જે વ્યક્તિ છે એને જ જીવવાનો હક છે. અને એ એવું પણ કહેતો કે યુદ્ધ એ રાષ્ટ્રની આજે જરૂરિયાત છે અને આપણે આપણી જરૂરિયાત તો સંતોષવી જ જોઈએ. આ યુદ્ધ છે એ આપણી જરૂરિયાત છે, આવું કહેતો. અને જ્યારે નીત્સ જર્મન લેખક કહેતો કે યુદ્ધ તો પવિત્ર કાર્ય છે, એક પવિત્ર કાર્ય યુદ્ધ છે. આ ત્રણેય પોઈન્ટ્સ, આ ત્રણેય સવાલ તરીકે તમને પૂછાઈ શકે. બાજુમાં સવાલ આપેલા છે કે યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની? તો કે યુદ્ધ એ જ કલ્યાણ. ટ્રિસ્ક નામના જર્મન લેખકે કયા સિદ્ધાંતને પ્રચલિત કર્યા? તો કે શક્તિમાનને જીવવાનો હક છે, યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. અને નીત્સ નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું? તો કે પવિત્ર કાર્ય. ત્યારબાદનો પોઈન્ટ છે મિત્રો, 7મો પોઈન્ટ, એ છે તાત્કાલિક કારણ. આગળના 6 કારણ તો જોયા, પણ આ તાત્કાલિક કારણ એવું હતું કે આને કારણે યુદ્ધ તરત શરૂ થાય છે. કહેવાય છે કે ઓસ્ટ્રિયાનો જે રાજકુમાર છે એ રાજકુમાર અને તેની પત્ની આ બંને ઉપર એક સર્બિયા ઉગ્રવાદી સંસ્થા છે. એ સર્બિયા ઉગ્રવાદી સંસ્થા, એનો એક સભ્ય છે બ્લેક હેન્ડ નામની એક સંસ્થા છે જે સર્બિયા ઉગ્રવાદી સંસ્થા છે. એના એક સભ્યએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને એની પત્નીને ગોળી મારી દીધી. કહેવાય છે કે સર્બિયાને અને ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો કે આ કામ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાએ જ કર્યું છે. અને એને એવું જાહેર કર્યું કે 48 કલાકની અંદર ગુનેગારને પકડીને એ ઓસ્ટ્રિયામાં હાજર કરો. આખરી નામું આપી દીધું કે 48 કલાકમાં તમે ગુનેગારને પકડીને અહીંયા બોલાવો. પરંતુ સર્બિયાએ આ બાબતની અજાણો એવું કીધું કે અમને તો ખ્યાલ જ નથી આ વસ્તુ કોણે કરી છે, તમે ડાયરેક્ટ અમારા પર આક્ષેપ નાખો છો, આવું જાહેર કર્યું. અને ઓસ્ટ્રિયાએ સર્બિયાનું કંઈ સાંભળ્યું જ નહીં અને તાત્કાલિક સર્બિયા સાથે યુદ્ધ જાહેર કરી દીધું. અને કહેવાય છે કે અહીંયાથી પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે. શેની શરૂઆત મિત્રો? પ્રથમ વિશ્વ યુદ્ધની. ખ્યાલ આવ્યો? ઓસ્ટ્રિયાના જે રાજકુમાર અને એની પત્ની પર બ્લેક હેન્ડ નામની કોઈ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા છે એના સભ્યએ ગોળી મારી દીધી. ઓસ્ટ્રિયા કહે છે કે એ જેણે ગોળી મારી છે એ ગુનેગારને 48 કલાકમાં હાજર કરો, એક આખરીયાનો તૈયાર કરો. પણ સર્બિયા કહે છે કે અમને તો આ બાબતની જાણ જ નથી. ઓસ્ટ્રિયા કંઈ સાંભળતી જ નથી અને ડાયરેક્ટ સર્બિયા સાથે યુદ્ધ જાહેર કરી દે છે. અને અહીંયાથી પ્રથમ વિશ્વ યુદ્ધની શરૂઆત થાય છે. આમાંથી સવાલ પૂછાઈ શકે કે સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી? તો કે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી. આ હતા આપણા 7 પરિબળો. આ 7 પરિબળો જોયા, પ્લસ એની અંદરથી નાના સવાલ પૂછાય છે, એ પણ તમને સાઈડમાં શોર્ટ ક્વેશ્ચન રૂપે જણાવ્યા છે. તો એક સવાલ તમે તૈયાર કરો છો તેની અંદર બધા જ સવાલ આવી જાય છે. માટે ખાસ તમે આ બધા જ સવાલ જોજો. એની અંદર નાના સવાલ પણ છે, એ પણ ખાસ તમે જોજો. અને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને અમારી આ એજ્યુકેશનલ હબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, આ વિડીયો ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી રજૂ કરવામાં આવે છે. આવા અવનવા વિડીયો મેળવવા માટે તથા અવનવી માહિતી સાથે વિવિધતા ભણવા માટે
અમારા આ ક્રિષ્ના ક્લાસીસ પરિવારના સંચાલક શ્રીનો ફોન નંબર છે, તેના પર કોન્ટેક કરી તમે એડમિશન પણ મેળવી શકો છો. અમારા વિડીયો જોવા બદલ થેન્ક યુ, આભાર.